નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો હાલ સોના અને ચાંદીની બજારમાં વાત કરીએ તો સાથે બધી જ કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે। અમેરિકન ડોલર મજબૂત થતાં વૈશ્વિક સ્તરે વ્યાજ દરો અંગે વધેલી અનિશ્ચિતતાઓને કારણે સોના અને ચાંદીની બંને કિંમતો છે તેના ઉપર દબાણ જોવા મળ્યું હતું। ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશને જણાવ્યા અનુસાર ચાંદીના ભાવમાં આશરે 4% ઘટાડો, જ્યારે સોનું પણ ધડામ કરતાં નીચે આવ્યું છે। મિત્રો, સરાફા બજારના આંકડા અનુસાર ચાંદીની કિંમતમાં એક જ દિવસમાં 11,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામે મોટો ઘટાડો જોવા મળ્યો છે। આ સાથે ચાંદીનો ભાવ 2,76,500 રૂપિયાથી સીધો ઘટીને 2,65,000 રૂપિયા વચ્ચે આવી ગયો છે પ્રતિ કિલોના। આ ઉપરાંત વાત કરીએ મિત્રો તો સોનાના જે ભાવ છે એમાં પણ ભારે ઘટાડા જોવા મળ્યા છે અને 24 કેરેટ સોનાના ભાવમાં 2,000 રૂપિયા ઘટીને અત્યારે જે ભાવ છે 1,63,000 રૂપિયા છે, જે આ પહેલાંના ટ્રેડિંગ સેશનમાં 1,65,200 રૂપિયા વચ્ચે ટ્રેડ થઈ રહ્યો હતો પ્રતિ 10 ગ્રામે। એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ દિલીપ પરમારના જણાવ્યા અનુસાર ઘરેલું બજારમાં સોનાના ભાવ પણ દબાણનું મુખ્ય કારણ અમેરિકન ડોલરની મજબૂતી અને વૈશ્વિક મોનેટરી પોલિસીને લઈને બદલાતી જતી અપેક્ષાઓ છે। તેમણે જણાવ્યું હતું કે ઈરાન સાથે જોડાયેલા વધતા સંઘર્ષને કારણે કાચા તેલની કિંમતોમાં તેજી આવી છે। આનાથી વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાની શક્યતા છે, જેના કારણે કેન્દ્રીય બેન્કો લાંબા સમય સુધી કડક નાણાકીય નીતિ અપનાવી રાખે તેવી શક્યતા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતી ધાતુઓના ભાવમાં હલચલ જોવા મળી હતી। સ્પોટ સિલ્વર આશરે 1% ઘટીને $83.14 પ્રતિ ઓસની સપાટી પર પહોંચી ગયો છે। બીજી તરફ સોનાના ભાવમાં પણ નજીવો ઉછાળો હતો અને આશરે $5,088 પ્રતિ ઓસની આસપાસ જોવા મળી રહ્યો છે। ચોઇસ બ્રોકિંગની કોમોડિટી અને કરન્સીના એનાલિસ્ટ આમિર મગદાના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ સતત બીજા સપ્તાહે ઘટ્યા છે ટ્રેડ કરી રહ્યા છે। આ દરમિયાન સોનાના ભાવમાં આશરે 1.5%નો ઘટાડો નોંધાયો છે અને $5,100ની જે સપાટી છે તેનાથી નીચે આવી ગયું છે। વિશ્લેષકોનું વાત કરીએ તો કહેવું છે કે ડોલરની મજબૂતી અને અમેરિકન ટ્રેઝરી બોન્ડ યીલ્ડમાં થયેલા વધારાના કારણે સોના અને ચાંદીના ભાવ પર દબાણ વધાર્યું છે। રોકાણકારો આવા વાતાવરણમાં સુરક્ષિત રોકાણના વિકલ્પોની તપાસ કરી રહ્યા છે, જેના કારણે કિંમતી ધાતુઓ પર જે છે એ ચઢાવ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।